તો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ સત્યના માર્ગ પર। જો તમે સત્ય અને પ્રેરણાની સફર પર આગળ વધવા માંગતા હો તો અમારી ચેનલને જરૂર સપોર્ટ કરો। શું તમે જાણો છો કે જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે તે કોઈ સામાન્ય શારીરિક કે જૈવિક ઘટના નથી હોતી, તે પરમપિતા પરમાત્માની એક ખૂબ જ કઠોર અને રહસ્યમય પસંદગી હોય છે। પરંતુ ભગવાન કયા પિતાને, કઈ માતાને અને કયા ઘરને દીકરી માટે પસંદ કરે છે, અને સૌથી ડરામણો સવાલ, શું તમારું ઘર, શું તમારા કર્મો તે પસંદગીને લાયક હતા? આજે આપણે ગરુડ પુરાણના એ પાનાઓ ખોલીશું જે તમને જણાવશે કે આખરે દીકરીઓ કયા ઘરમાં આવે છે અને કેમ એક દીકરીના જન્મ લેતા જ તે ઘરનું અટકેલું નસીબ અચાનક ખુલી જાય છે। આ વિડિયો વાર્તા ખૂબ ધ્યાનથી જોજો, કારણ કે અંતમાં ગરુડ પુરાણનું જે સત્ય તમારી સામે આવશે તે તમારી જિંદગી અને તમારા પરિવારને જોવાનો પૂરો દ્રષ્ટિકોણ કાયમ માટે બદલી નાખશે। આપણે બધા એવું માનીએ છીએ કે કોઈ પણ ઘરમાં બાળક જન્મવું એ પ્રકૃતિનો નિયમ છે, પરંતુ ગરુડ પુરાણ અને આપણો પ્રાચીન કર્મ સિદ્ધાંત આ વિજ્ઞાનથી ઘણી આગળની વાત કરે છે। ગરુડ પુરાણ પોકારીને કહે છે કે આ દુનિયામાં કોઈ પણ ઘરમાં, કોઈ પણ આંગણામાં દીકરીનો જન્મ લેવો એ કોઈ સંયોગ કે ઇત્તેફાક નથી। જ્યારે કોઈ ઘરમાં દીકરી પોતાનો પહેલો શ્વાસ લે છે ત્યારે તે માત્ર એક બાળકીનો જન્મ નથી હોતો, તે બ્રહ્માંડનો એક બહુ મોટો નિર્ણય હોય છે। ભગવાન દરેકને દીકરી નથી આપતા। આજે હું આત્મરહસ્યના આ મંચ પરથી ગરુડ પુરાણના તે સૌથી સુંદર પણ સૌથી વધુ રડાવી દે તેવા પાનાને ખોલવા જઈ રહ્યો છું। ગરુડ પુરાણમાં યમરાજ અને પક્ષીરાજ ગરુડ વચ્ચે આત્માઓની સફરને લઈને એક બહુ જ ઊંડો અને રહસ્યમય સંવાદ છે। તેમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી જ્યારે કોઈ આત્મા યમરાજના દરબારમાં ઊભી હોય છે ત્યારે તેનો આગામી જન્મ એમ જ નક્કી નથી થતો। આત્માને ત્યાં નથી મોકલવામાં આવતી જ્યાં જગ્યા ખાલી હોય, આત્માને ત્યાં મોકલવામાં આવે છે જ્યાં તેનો ઉદ્દેશ્ય હોય, જ્યાં તેના કર્મોનું દેવું હોય। અને જ્યારે વાત એક સ્ત્રીઓની એટલે કે દીકરી તરીકે જન્મ લેવાની આવે છે ત્યારે યમલોકના નિયમો ખૂબ બદલાઈ જાય છે। આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે દીકરીઓ નસીબદારને મળે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે નસીબ આખરે છે શું? તે નસીબ કોઈ આકાશમાંથી ટપકેલી વસ્તુ નથી, તે નસીબ તમારા એટલે કે તે પિતાના પાછલા જન્મના કર્મો છે। ગરુડ પુરાણનું સૌથી કડવું અને ઉઘાડું સત્ય સાંભળો। શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે જ્યારે માણસના પાછલા જન્મના પાપ કે દેવું બહુ ભારે હોય છે, જ્યારે તેણે પાછલા જન્મમાં કોઈના ઘણા પૈસા પચાવી પાડ્યા હોય કે કોઈને બહુ તકલીફ આપી હોય, ત્યારે પ્રકૃતિ તે દેવું વસૂલવા માટે તેના ઘરમાં પુત્રને જન્મ આપે છે। જી હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું। મોટા ભાગના ઘરોમાં પુત્રો માત્ર અને માત્ર તે પિતાનું જૂનું દેવું વસૂલવા, તેની સંપત્તિની વહેંચણી કરવા અને તેના પુણ્યો ભોગવવા માટે આવે છે। આ તે આત્માઓ હોય છે જેમને તમારી પાસેથી કંઈક લેવાનું હોય છે, પરંતુ તેનાથી બિલકુલ વિપરીત, જ્યારે કોઈ માણસના પાછલા જન્મોના પુણ્ય પોતાની ચરમસીમા પર હોય છે, જ્યારે તેણે પાછલા જન્મમાં કોઈ સ્વાર્થ વગર લોકોની મદદ કરી હોય, ભૂખ્યાઓને ભોજન કરાવ્યું હોય, કોઈ રડતા માણસના આંસુ લૂછ્યા હોય, ત્યારે તે પ્રકૃતિ તે માણસને ફળ આપવા માટે તેના ઘરમાં એક દીકરીને જન્મ આપે છે। દીકરી તે આત્મા હોય છે જેને તમારી પાસેથી કંઈ લેવાનું નથી હોતું, પરંતુ તે તમને પોતાનું સર્વસ્વ આપવા આવે છે। આ જ કારણ છે કે તમે અવારનવાર જોયું હશે કે જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે તે ઘરની ઉર્જા, તે ઘરનું આભામંડળ અચાનક બદલાઈ જાય છે। જે પિતા કાલ સુધી બહુ કઠોર હતા, બહુ ગુસ્સાવાળા હતા, જે નાની નાની વાતો પર ખીજાઈ જતા હતા, તે પોતાની તે નાનકડી બાળકીને ખોળામાં લેતા જ બિલકુલ મીણની જેમ ઓગળી જાય છે। તેની અંદરથી એક એવી કરુણા, એક એવો પ્રેમ ફૂટી નીકળે છે જેના વિશે તેને ખુદને પણ ખબર ન હતી। આ કોઈ ચમત્કાર નથી, આ તે પવિત્ર આત્માનો પ્રતાપ છે। ગરુડ પુરાણ કહે છે કે દીકરીઓ પોતાની સાથે બ્રહ્માંડની સૌથી શુદ્ધ અને સૌથી કોમળ ઉર્જા લઈને આવે છે।
જ્યારે તે ઘરમાં શ્વાસ લે છે ત્યારે તેમના આભામંડળમાંથી એક એવું કંપન નીકળે છે જે તે ઘરની બધી નકારાત્મકતા, બધા કલેશ અને બધી દરિદ્રતાના જાળાઓને કાપી નાખે છે. આપણે સદીઓથી એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે દીકરી તો ઘરની લક્ષ્મી હોય, પરંતુ આપણે માણસોની બુદ્ધિ એટલી નાની છે કે આપણે લક્ષ્મીનો અર્થ માત્ર પૈસા કે ધન સમજી લીધો. આપણે લક્ષ્મીને માત્ર સોના અને ચાંદીના સિક્કાઓમાં તોલી દીધી. ગરુડ પુરાણ અને દેવી ભાગવત મહાપુરાણમાં બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી માત્ર પૈસાની દેવી નથી. લક્ષ્મી સંતુલનની દેવી છે, લક્ષ્મી શાંતિની દેવી છે, લક્ષ્મી ચેતના અને કરુણાની દેવી છે. અને આ લક્ષ્મી એટલે કે આ હકારાત્મક ઉર્જા તે ઘરમાં ક્યારેય નથી ટકતી જ્યાં લોકોનું અરસપરસ અપમાન થતું હોય, જ્યાં વાતમાં ગાળો દેવાતી હોય, જ્યાં સ્ત્રીઓને પગની જૂતી સમજવામાં આવતી હોય અને જ્યાં માત્ર ને માત્ર સ્વાર્થનું વર્ચસ્વ હોય. તો જ્યારે આપણે કહીએ છીએ કે દીકરી લક્ષ્મી છે, તો તેનો સાચો અર્થ એ છે કે ભગવાને તે દીકરીને એક પરિવર્તનના દૂત બનાવીને તમારા ઘરે મોકલી છે. તે ખાલી હાથે નથી આવતી, તે પોતાની સાથે પોતાના તે સંચિત પુણ્યો લઈને આવે છે જે તેણે પોતાની પાછલી ઘણી મુસાફરીઓમાં કમાયા હતા. જ્યારે તે નાના ડગલા માંડીને તમારા ઘરમાં ચાલવાનું શરૂ કરે છે ત્યારે તે હકીકતમાં તમારા ઘરના વાસ્તુદોષોને, તમારા ઘરની તે ભારે ઉર્જાને પોતાના પગતળે ખતમ કરી રહી હોય છે. આ જ કારણ છે કે તમે તમારી આસપાસ, તમારા સમાજમાં એવા કેટલાય પરિવારો જોયા હશે જે દીકરીના જન્મ પહેલા દેવામાં ડૂબેલા હતા, જેમના ઘરમાં હંમેશા કંગાળી છવાયેલી રહેતી હતી, પરંતુ જેવી તે આંગણામાં દીકરીની કિલકારી ગુંજી, અચાનક તે પિતાનો વ્યાપાર ચાલવા લાગ્યો, તેની અટકેલી પ્રગતિ થવા લાગી, ઘરમાં અચાનક સુખ અને શાંતિએ ડેરો નાખી દીધો. લોકો તેને માત્ર એક સંયોગ માની લે છે. લોકો કહે છે કે અરે બાળકીના પગ શુભ છે, પણ હકીકતમાં શાસ્ત્રો તેને પુણ્યોનું હસ્તાંતરણ માને છે. તે દીકરીની પવિત્ર આત્મા પોતાના પિતાના કષ્ટોને જોઈને પોતાના પુણ્યોનો એક ભાગ પોતાના પિતાના આભામંડળમાં નાખી દે છે. તે પોતાના ભાગ્યથી, પોતાના નસીબથી તે આખા પરિવારને પાળવા લાગે છે. પરંતુ હવે અહીં એક બહુ જ ઊંડો અને ડરામણો સવાલ ઊભો થાય છે. જો દીકરીઓ ખરેખર આટલી પવિત્ર હોય, જો તેઓ પુણ્યોનું ફળ હોય, તો પછી આજના સમાજમાં ઘણા ઘરોમાં દીકરીઓના જન્મ પર શોક કેમ મનાવવામાં આવે છે? કેમ આજે પણ કેટલાક પરિવારોમાં જ્યારે વૈદ્ય કે ડોક્ટર કહે છે કે દીકરી થઈ છે ત્યારે પિતાનું મોઢું ઉતરી જાય છે, દાદી મોઢું ફેરવી લે છે? કેમ દીકરીઓને જન્મ પહેલા જ ગર્ભમાં મારી નાખવામાં આવે છે અથવા જન્મ્યા પછી તેમને જિંદગીભર એવો અહેસાસ કરાવવામાં આવે છે કે તેઓ એક બોજ છે, પારકું ધન છે? આ સવાલ બહુ જ મહત્વપૂર્ણ છે અને તેનો જવાબ તમને ગરુડ પુરાણના તે કર્મ સિદ્ધાંતમાં મળશે, જેને સાંભળીને તમારી રૂવાડા ઊભા થઈ જશે. શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે યમલોકથી જે આત્મા ધરતી પર આવવા માટે નીકળે છે, તે માતાના ગર્ભમાં આવતા પહેલા જ તે પરિવારની, તે માતા પિતાના વિચારોની ઉર્જાને મહેસૂસ કરી લે છે. જો તે પરિવારના મનમાં ડર છે, જો તેમની અંદર દીકરીને લઈને લાલચ છે કે દહેજ આપવું પડશે, જો તેમના મનમાં સ્ત્રી પ્રત્યે કોઈ સન્માન નથી, તો કોઈ પણ ઉચ્ચ કોટીની આત્મા, કોઈ પણ શુદ્ધ અને પવિત્ર આત્મા તે ગર્ભમાં પ્રવેશ નથી કરતી. તે આત્મા તે ગંદા આંગણામાંથી પાછી ફરી જાય છે અને પછી તે ઘરમાં કોણ જન્મ લે છે? તે ઘરમાં જન્મ લે છે એક એવી આત્મા જે પાછલા જન્મમાં તે જ પરિવારની કોઈ બહુ મોટી દુશ્મન રહી હોય. ગરુડ પુરાણ કહે છે કે જ્યારે તમે એક દીકરીને, એક સ્ત્રીને બોજ સમજો છો, ત્યારે તમે હકીકતમાં તમારા પોતાના વિનાશને નોતરી રહ્યા હો છો. પરંતુ ક્યારેક આ નિયમનો એક અપવાદ પણ હોય છે, એક એવું સત્ય જે તમારી આંખોમાં આંસુ લાવી દેશે. ક્યારેક બહુ જૂની વિચારધારાવાળા, બહુ કઠોર અને લાલચી પરિવારોમાં પણ એક બહુ જ શુદ્ધ અને પવિત્ર દીકરી જન્મ લઈ લે છે. તે ઘરમાં આવે છે જ્યાં તેને પ્રેમ નથી મળતો, જ્યાં તેને પુત્રો સમાન હક નથી મળતો. આવું કેમ થાય છે? ગરુડ પુરાણ અનુસાર આવી દીકરીઓ સાધારણ આત્માઓ નથી હોતી, આ પરિવર્તનકારી આત્માઓ હોય છે, આ સૌથી શક્તિશાળી આત્માઓ હોય છે.
તે ઘરમાં એટલા માટે નથી આવતી કારણ કે તે ઘર સારું છે, તે ઘરમાં એટલા માટે આવે છે જેથી તે ઘરના અંધકારને ચીરી શકે. જેમ એક દીવાને જો તમે અંધારા ઓરડામાં મૂકી દો તો તે દીવો એવી ફરિયાદ નથી કરતો કે અહીં કેટલું અંધારું છે. તે દીવો ચૂપચાપ બળીને તે ઓરડાને રોશન કરી દે છે. ઠીક તેવી જ રીતે આ કોમળ દીકરીઓ પોતાના સ્વભાવથી, પોતાના સ્મિતથી, પોતાના નિસ્વાર્થ પ્રેમથી અને પોતાની જીભથી તે કઠોર પિતાના હૃદયને બદલી નાખે છે. તે પથ્થરદિલ દાદા દાદીના દ્રષ્ટિકોણને બદલી નાખે છે. તે ઘરમાં પેદા થાય છે જેને બદલવું અશક્ય લાગતું હતું અને તે આખા પરિવારની ચેતનાને, તેમની વિચારવાની રીતને મૂળમાંથી ઉખેડીને એક નવું રૂપ આપી દે છે. આ દીકરીઓ તે પરિવાર માટે એક પરીક્ષા પણ હોય છે અને વરદાન પણ. હવે સાંભળો તે સૌથી ઊંડું રહસ્ય જેની રાહ તમે આ વાર્તાની શરૂઆતથી જોઈ રહ્યા હતા. શું તે દીકરી જે આજે તમારા ઘરમાં છે, જે આજે તમને ગળે વળગે છે, શું તે માત્ર એક સંયોગ છે? ગરુડ પુરાણની ઊંડાઈમાં જો તમે ઉતરશો તો તમને ખબર પડશે કે મૃત્યુ પછી આત્માની યાત્રા બહુ જ જટિલ હોય છે. દરેક જન્મ એક દેવું છે, એક અધૂરો સંબંધ છે અને આ વાત બહુ સંભવ છે, બિલકુલ શક્ય છે કે આજે જે દીકરી તમારા આંગણામાં રમી રહી છે તે પાછલા કોઈ જન્મમાં તમારી માતા રહી હોય. જરા વિચારો, પાછલા જન્મમાં જ્યારે તમે એક બાળક હતા ત્યારે તમારી માતાએ પોતાનું પેટ કાપીને તમને ખવડાવ્યું હતું. તેણે પોતાની રાતોની ઊંઘ બગાડીને તમને સુવડાવ્યા હતા. તેણે કોઈ પણ સ્વાર્થ વગર પોતાનું સર્વસ્વ તમારા પર ન્યોછાવર કરી દીધું હતું. પણ જ્યારે તે વૃદ્ધ થઈ ત્યારે કદાચ તમે તેની તે સેવા ન કરી શક્યા, કદાચ તમે તેનું તે દેવું ન ચૂકવી શક્યા. તો પ્રકૃતિએ તે કર્મોના ગણિતે, તે અધૂરા પ્રેમને, તે નિસ્વાર્થ સંબંધને પૂરો કરવા માટે તે જ આત્માને આ જન્મમાં તમારી દીકરી બનાવીને તમારા ઘરે મોકલી દીધી, જેથી હવે તમે એક પિતા તરીકે તેની તે દરેક ઈચ્છા પૂરી કરી શકો જે તમે પાછલા જન્મમાં નહોતી કરી શક્યા, જેથી તે સંબંધ, તે ઊર્જા પોતાનું સંતુલન મેળવી શકે. આત્માઓ બદલાતી નથી, માત્ર શરીર બદલાય છે, માત્ર સંબંધો બદલાય છે. એટલે જ કહેવાય છે કે દીકરી માત્ર તમારા વર્તમાનનું સંતાન નથી, તે તમારા ભૂતકાળનો હિસાબ છે અને તમારા ભવિષ્યનો વિસ્તાર છે. હવે એક એવો પ્રશ્ન જે દરેક તે માણસને અંદરથી હચમચાવી દેશે જે દીકરીઓને છોકરાઓ કરતાં ઉતરતી ગણે છે. જો દીકરીનો જન્મ કર્મો સાથે જોડાયેલો છે, જો તે પોતાની સાથે તમારા ઘરમાં પુણ્યોનો ભંડાર લઈને આવે છે, જો તે તમારા ઘરની દરિદ્રતા મિટાવવા આવે છે, તો શું તે દીકરીને ઓછી સમજવી, શું તેના ભણતર પર ખર્ચ ન કરવો, શું તેને જન્મથી જ પારકી સમજવી એ પોતે પોતાના જ ભાગ્યને, પોતાની જ કિસ્મતને લાત મારવા જેવું નથી. જ્યારે તમે એક દીકરીનો અસ્વીકાર કરો છો, જ્યારે તમે તેનો અવાજ દબાવો છો, જ્યારે તમે તેને તેના ભાઈ કરતાં ઓછો પ્રેમ આપો છો, ત્યારે તમે માત્ર એક સામાજિક બુરાઈ નથી કરી રહ્યા, તમે એક બહુ મોટી આધ્યાત્મિક મૂર્ખતા કરી રહ્યા છો. તમે તે પુણ્યને, તે દૈવી ઊર્જાને અસ્વીકાર કરી રહ્યા છો જે ભગવાને ખાસ તમને પસંદ કરીને તમારા ઘરે મોકલી હતી. ગરુડ પુરાણ સાફ કહે છે કે જે માણસ પોતાની દીકરીના આંસુનું કારણ બને છે, જે તેની આઝાદીને છીનવે છે, તેના પુણ્યોનો નાશ તરત જ શરૂ થઈ જાય છે. આવા ઘરથી લક્ષ્મી અને શાંતિ કાયમ માટે વિદાય લે છે અને પછી તે ઘરમાં માત્ર કલેશ, બીમારીઓ અને દરિદ્રતા જ બચે છે. ગરુડ પુરાણનો કર્મ સિદ્ધાંત આપણને એ પણ જણાવે છે કે દરેક આત્મા જે એક બાળક તરીકે ધરતી પર આવે છે તે પોતાની સાથે 3 વસ્તુઓ જરૂર લઈને આવે છે. પહેલી પોતાના પૂર્વજન્મના સંસ્કાર, બીજી પોતાના અધૂરા કર્મોનો હિસાબ અને ત્રીજી એક ઉદ્દેશ્ય. અને આ ત્રણેય વસ્તુઓ તમને તે નાનકડી બાળકીના સ્વભાવમાં, તેની આદતોમાં અને તેની રુચિમાં સાફ દેખાય છે. જરા તમારી દીકરીને ધ્યાનથી જુઓ, તે દીકરી જે નાનપણથી જ કહ્યા વગર બધાની મદદ કરે છે, જે પોતાના રમકડા બીજાને આપી દે છે, જેનાથી બીજાનું દુઃખ નથી જોવાતું. કદાચ તે પાછલા કોઈ જન્મની કોઈ બહુ મોટી સંત રહી હોય જે આ જન્મમાં તમારા ઘરે કરુણા અને પ્રેમનો સંદેશ લઈને આવી છે. તે દીકરી જે દરેક મુશ્કેલીમાં નીડર થઈને ઊભી રહે છે, જે છોકરાઓ કરતાં પણ વધુ હિંમત બતાવે છે, કદાચ તે પાછલા જન્મનો કોઈ યોદ્ધા હોય જે તમારા પરિવારને સાહસ અને નીડરતા શીખવા આવી છે.
તે દીકરી જે વાત પર સવાલ પૂછે છે, જે જૂની અને રૂઢિચુસ્ત વાતોને પડકારે છે, જે ચૂપ નથી બેસતી, કદાચ તે એક પરિવર્તનના દૂત બનીને આવી છે. અને ક્યારેક કેટલાક ઘરોમાં એક બહુ જ દર્દનાક ઘટના બને છે. ક્યારેક એક દીકરી ઘરમાં જન્મ લે છે, આખા ઘરમાં ખુશીઓ ભરી દે છે, બધાને પોતાના દીવાના બનાવી લે છે, અને પછી બહુ જ નાની ઉંમરમાં કોઈ બીમારીથી કે કોઈ અકસ્માતમાં તે આ દુનિયા છોડીને ચાલી જાય છે. માતા પિતા તૂટી જાય છે, તેઓ ભગવાનને કોસે છે કે તે તેને આપી જ કેમ હતી જ્યારે પાછી છીનવી લેવી હતી. પણ ગરુડ પુરાણ આ અસહ્ય દર્દનું પણ એક બહુ ઊંડો આધ્યાત્મિક કારણ જણાવે છે. શાસ્ત્રો અનુસાર આવી આત્માઓ તે હોય છે જેમનો આ ધરતી પર અને તે પરિવાર સાથે કર્મોનો હિસાબ માત્ર એટલા જ વર્ષોનો કે એટલા જ મહિનાઓનો હોય છે. તે આત્માઓ પોતાનું કોઈ બહુ જૂનું અને નાનો દેવું ચૂકવા અથવા તમને કોઈ બહુ ઊંડો આધ્યાત્મિક પાઠ આપવા માટે આવે છે. તે પોતાનો સંદેશ આપે છે, તમારા પુણ્યોનો સંતુલન બનાવે છે, અને પછી પોતાની અસલી યાત્રા પર પરમધામ તરફ આગળ વધી જાય છે. તે તમારા દર્દનું કારણ નથી બનતી, તે તમારી આત્માને આ દુનિયાની મોહમાયામાંથી આઝાદ કરવાનો એક બહુ કઠોર માધ્યમ બને છે. હું જાણું છું કે આ બધું સાંભળવું બહુ કઠિન છે, તેને સ્વીકારવું સહેલું નથી, પરંતુ ગરુડ પુરાણનું આ બ્રહ્માંડનું આ જ સૌથી અટલ સત્ય છે. દરેક જન્મ ઉદ્દેશ્યપૂર્ણ છે, દરેક શ્વાસની એક ગણતરી, દરેક સંબંધનું એક કારણ છે. કોઈ પણ જન્મ કે કોઈ પણ સંબંધ વગર કારણે નથી. તો હવે આપણે તે અંતિમ અને સૌથી ઊંડા પ્રશ્ન પર આવીએ છીએ જે દરેક માતા પિતાએ પોતાને પૂછવો જોઈએ: શું દીકરીનો જન્મ ભગવાન તરફથી માત્ર એક કૃપા છે કે પછી તે એક બહુ મોટી આધ્યાત્મિક જવાબદારી પણ છે? ગરુડ પુરાણનો ઉત્તર બહુ જ સ્પષ્ટ છે. દીકરીનો જન્મ બને છે જ્યારે કોઈ શુદ્ધ અને શુભ આત્મા એક દીકરી તરીકે તમારા ઘરમાં જન્મ લે ત્યારે તે માત્ર તમારા આંગણામાં ખુશીઓ વેરવા નથી આવતી, તે માત્ર તમારા ઘડપણનો સહારો બનવા નથી આવતી, તે ઘરની ચેતનાને, તે પરિવારના આધ્યાત્મિક સ્તરને ઊંચું લાવવા આવે છે. અને બદલામાં તે પરિવારની, તે પિતાની આ સૌથી મોટી કર્મોની જવાબદારી છે કે તે તેને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શિક્ષણ આપે, તે તેને દુનિયાની દરેક બુરી નજરથી સુરક્ષા આપે, પરંતુ સુરક્ષાના નામે તેને પાંજરામાં ન બાંધે, તે તેને સ્વતંત્રતા આપે, તે તેને પોતાના નિર્ણયો પોતે તે લેવાનું સન્માન આપે. જો કોઈ ઘરમાં દીકરીનો જન્મ તો બહુ ખુશીઓ સાથે થાય છે, પણ મોટી થવા પર તેને તેના ભાઈ જેટલા સમાન અધિકાર ન મળે, જો તેના સપનાઓને, તેના ભણતરને એવું કહીને ટૂંકાવવામાં આવે કે તારે તો બીજા ઘરે જવાનું છે, જો તેના અવાજને અનસુનિયો કરવામાં આવે, તો ગરુડ પુરાણ અનુસાર તે ઘર, તે પિતા, તે મહાન આધ્યાત્મિક તકને કાયમ માટે ગુમાવી દે છે જે ભગવાને તેને આપી હતી. ગરુડ પુરાણ આપણને એ જ શીખવે છે કે જન્મ લેનારી આત્મા અને તે પરિવાર વચ્ચે એક બહુ જ સૂક્ષ્મ અને પવિત્ર કરાર હોય છે. આત્મા પોતાના સંસ્કાર અને પુણ્ય લઈને આવે છે અને પરિવાર તેની પાંખોને આકાશ આપવાની જવાબદારી લે છે. આ સંબંધ માત્ર ખાવા ખવડાવવા કે કપડાં પહેરાવવાનો નથી, આ તે આત્માના વિકાસનો છે. અને જ્યારે એક પિતા આ જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવે છે ત્યારે તે ઘરમાં માત્ર એક દીકરી મોટી નથી થતી, તે આખા પરિવારનું નસીબ, તેમની ચેતના અને તેમનું આધ્યાત્મિક સ્તર વધી જાય છે. મિત્રો, આજે આપણે આત્મરહસ્યની આ સફરમાં એક બહુ લાંબી અને ઊંડી યાત્રા કરી છે. આજે આપણે ગરુડ પુરાણના તે પાનાઓ ખોલ્યા છે જે જણાવે છે કે દીકરીનો જન્મ માત્ર એક શારીરિક ઘટના નથી, તે આત્માઓની તે અનંત યાત્રાનું એક બહુ જ સુંદર પ્રકરણ છે. આપણે જાણ્યું કે દીકરીઓ માત્ર સંતાન નથી, તે સંસ્કાર છે, તે માત્ર એક સંબંધ નથી, તે એક દિવ્ય ઉર્જા છે જે દરિદ્રતાને ભસ્મ કરી દે છે. કોઈ પણ જન્મ સંયોગ નથી હોતો, દરેક આત્મા પોતાના પૂર્વજન્મના કર્મો અનુસાર પોતાનું ઘર પસંદ કરે છે. અને જ્યારે એક દીકરી તમારા ઘરને પસંદ કરે છે ત્યારે તે પોતાની સાથે એક તક લઈને આવે છે, તમારી અંદરના પ્રેમને જગાડવાની તક, તમારી કઠોર વિચારસરણીને બદલવાની તક અને તમારા પરિવારને અંદરથી મજબૂત કરવાની તક.
પોતાની દીકરીનું સન્માન કરવું એટલે માત્ર મીઠા શબ્દો બોલવા એટલું જ નથી. તેને શિક્ષણ આપવું, તેને પોતાના પગ પર ઊભા રહેવાની શક્તિ આપવી, તેને પોતાની જિંદગીના નિર્ણયો લેવાનું સાહસ આપવું અને તેના સપનાઓને પોતાના સપના સમજવા એ જ તેનું સાચું સન્માન છે. અને માની લેજો, જે ઘરમાં નારીનું, દીકરીઓનું આવું સન્માન થાય છે, ત્યાં માત્ર દીકરીઓ જ નથી હસતી, ત્યાં સાક્ષાત લક્ષ્મી અને નારાયણ નિવાસ કરે છે. જો તમારા ઘરમાં એક દીકરી છે તો આજે રાત્રે તેને સૂતી જોજો અને તમારા દિલ પર હાથ રાખીને ભગવાનનો શુક્રિયો અદા કરજો, કારણ કે આ આખા બ્રહ્માંડમાં ભગવાને તમને પસંદ કર્યા છે. અને જો તમારા ઘરમાં દીકરી નથી તો રસ્તા પર, સમાજમાં દેખાતી દરેક દીકરીને, દરેક સ્ત્રીને તે સન્માન આપો જે તેને મળવું જોઈએ, કારણ કે તમારું આ જ સન્માન, તમારી આ જ પવિત્ર નજર આગલા જન્મમાં તમારું ભાગ્ય નક્કી કરશે. દીકરી તે પરમપિતા પરમાત્માની સૌથી સુંદર ભેટ છે અને તે ભેટની રક્ષા કરવી એ આપણી સૌથી મોટી આધ્યાત્મિક જવાબદારી છે. જો આજે ગરુડ પુરાણના આ સત્યએ, આ કથાએ તમારા દિલના કોઈ તારને સ્પર્શ કર્યો હોય, જો તમારી આંખોમાં એક ક્ષણ માટે પણ ભેજ આવ્યો હોય, તો એક નાનું કામ જરૂર કરજો. આ વાત તે માણસને જરૂર જણાવજો જેના ઘરમાં એક દીકરી છે. તે પિતાને આ સંદેશ આપજો જે દિવસ રાત પોતાની દીકરી માટે મહેનત કરે છે, અને તે માણસને પણ મોકલજો જેને કદાચ આજે આ સત્ય સાંભળવું બહુ જરૂરી છે. અને હા, નીચે ટિપ્પણીમાં પૂરા ગર્વ સાથે, તમારા દિલની પૂરી સચ્ચાઈ સાથે લખજો, દીકરી મારું વરદાન છે, જેથી બ્રહ્માંડની તે ઉર્જા સુધી તમારો આ સંદેશ પહોંચી શકે. આવા જ ઊંડા આધ્યાત્મિક અને જીવનને બદલી નાખનારા રહસ્યોની સફરમાં અમારી સાથે જોડાયેલા રહો. તમારું અને તમારા ઘરની તે લક્ષ્મી સ્વરૂપા દીકરીઓનું ખૂબ ખૂબ ધ્યાન રાખજો. તે નારાયણ તમારા આંગણાને હંમેશા ખુશીઓથી ભરેલું રાખે.